જો તમે બેંકમાં જતા હોય ને તમને બેંકના બહાર જે રોકાણ કરનારો વ્યક્તિ મળતો હોય તે મળે તો ચેતી જજો, કેમ કે બનાસકાંઠામાં એક ઘટના એવી બની છે જેમાં 24 ગ્રાહકો સાથે ₹91 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અત્યારે માર્કેટમાં તમને રોકાણ થઈ જશે ને સારી ટકાવારી મળશે તેવા લેભાગુ એજન્ટો ખૂબ ફરી રહ્યા છે। આવી જ એક ઘટના બની છે પાલનપુરના ચિત્રાસણ ગામમાં, જેમાં બેંક ઓફ બરોડાના સાથે સંકલન કરેલી હતી ઇન્ડિયા ફર્સ્ટ ઇન્સ્યોરન્સ નામની કંપની। તે લોકોને મળતા હતા અને તેમને ઊંચું વ્યાજ દર મળશે તેમ કહી ઇન્વેસ્ટ કરાવતા હતા। તેઓએ 24 ગ્રાહકો સાથે ₹91 લાખની છેતરપિંડી કરી છે અને આ છેતરપિંડીના આરોપી છે રાજેશ શાહ અને તેનો એક સાગરીત છે। આ ઘટનાને લઈને જે બારોટ પીઆઈ છે તેમણે શું કહ્યું તે આપ સાંભળો। પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં આવેલ ચિત્રાસણી ગામ ખાતે બેંક ઓફ બરોડામાં 91 લાખ રૂપિયાનું ચીટિંગ થયેલ તે બાબતેની ફરિયાદ રોચિનભાઈ ઇન્ડિયા ફર્સ્ટ કંપનીના મેનેજર કે જે બેંક ઓફ બરોડાની સબસિડરી કંપની છે તેમને ફરિયાદ આપેલ। તેમાં કુલ 24 ગ્રાહકો સાથે છેતરપિંડી થયેલાની ફરિયાદ આવતા આ કામે તપાસ દરમિયાન મુખ્ય આરોપી આશુક રાજેશભાઈ શાહ નાઓને ધોરણસર અટક કરવામાં આવેલ છે અને તપાસ દરમિયાન કુલ ₹1,26,22,000 રૂપિયાની છેતરપિંડી થયેલાનું તપાસ દરમિયાન ફલિત થયેલ છે। ટોટલ 41 જેટલા ગ્રાહકો છે કે જેમની સાથે આ ભોગ બન્યા છે। હજી પણ અન્ય ભોગ બનનાર અમારી સામે આવી રહ્યા છે જેની તપાસ ચાલુમાં છે। આ કામે આશુભાઈ નાઓને ધોરણસર ધરપકડ કરી અને તેમને રિમાન્ડ માંગવામાં આવેલ છે અને તે હાલ રિમાન્ડ ઉપર છે। હાલમાં તપાસ દરમિયાન તેઓએ કેટલા ખાતાનો ઉપયોગ કરેલ છે, માતબર રકમ કોને કોને આપેલ છે, સાથે સાથે અન્ય કોઈ આ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તેની વિગતવારની તપાસ ચાલુમાં છે। જે પ્રકારે RM બારોટ છે જે તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમણે કહ્યું તે મુજબ રાજેશ શાહ અને સાગર દેસાઈ આ બંને વ્યક્તિઓના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ બંને વ્યક્તિઓ જે હતા તે લોકોને મળતા હતા, બેંક ઓફ બરોડામાં તેમનું રોકાણ થશે તેવી વાત કરતા હતા, પરંતુ તેઓએ ગ્રાહકો પાસેથી તો પૈસા મેળવ્યા છે પરંતુ બેંકમાં નથી જમા કરાવ્યા। પોલીસ પણ હાલ તે દિશામાં કાર્યવાહી કરી રહી છે કે આ લોકો હજી કેટલા લાખ કે કરોડોનું ફૂલેકું ફેરવ્યું છે। તો તમે કોઈ પણ આવા લેભાગુ એજન્ટ પાસે રોકાણ કરાવતા હોય તો એકવાર અવશ્ય ચેક કરી તેમનો ઇતિહાસ પણ ચકાસી લેજો, નહીતર આ 24 ગ્રાહકો સાથે થયું તેવા તમારે પણ રોવાના દાડા આવશે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે